ભરૂચમાં 250 વર્ષથી મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી મૂર્તિનું સ્થાપન શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું। ભરૂચમાં અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। છપ્પનિયા દુકાનના સમયમાં વરસાદની માંગ સાથે ભોઈ સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી। અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી, પણ મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। 2 સૈગાથી અષાઢ વદ 14ની રાત્રિએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે। સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે। સાથે છડી નોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે અને શ્રાવણ વદ દસમના દિને મેઘરાજાની વિસર્જન યાત્રા સાથે મેળાનું સમાપન થાય છે। મેઘરાજ, હું મયંક કુમાર રાકેશભાઈ જાદવ, શ્રી ભરૂચ સમાજ ભોજ જ્ઞાતિ પંચ ઉત્સવ ટ્રસ્ટી। છેલ્લા 250 વર્ષથી આ મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે। આ વર્ષે પણ અષાઢી વદ 14ની રાત્રે મૂર્તિના પાન પ્રતિષ્ઠા કરી અને એક જ રાતમાં મૂર્તિ બનાવવામાં આવે છે। અને એવું કહેવાય છે કે આ પરંપરા અમારા વડવાઓના ટાઈમથી કરવામાં આવે છે। અને એવું બી કહેવાય છે કે જ્યારે છપ્પનનો દુકાળ પડ્યો હતો એ કાળ દરમિયાન આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને સ્થાપન કર્યા બાદ મુસળધાર વરસાદ વરસ્યો હતો। ત્યારથી જ આ પ્રતિમાનું મહિમા ખૂબ આગળ વધ્યું છે અને અત્યારે બી લોકો દુનિયામાંથી અને વિશ્વમાંથી લોકો દર્શનાર્થે અહીંયા આવે છે અને એની પરંપરા ખૂબ જોરશોરમાં ઉજવાય છે અને મેઘ મહોત્સવ બી ઉજવવામાં આવે છે। અહીંયાથી શ્રાવણ વદ 7મ, શ્રાવણ વદ 8મ, શ્રાવણ વદ 9મ અને શ્રાવણ વદ 10મ એમ 4 દિવસ ભોયવાડ ખાતે મેઘ મહોત્સવ ઉજવવામાં આવે છે અને આ જે મૂર્તિ છે તે એક જ દિવસમાં બને છે અને એ મૂર્તિની જે માટી વપરાય છે એ માટી આપણી ભરૂચની શાન કહેવાતી નર્મદા માં, એ નર્મદા માની માટીમાંથી જ બનાવવામાં આવે છે અને દસમના દિવસે આ મૂર્તિનું જે શાહી સવારે નીકળે છે ત્યારબાદ જે વિસર્જન કરવામાં આવે છે તે પણ આપણે નર્મદા નદીમાં જ વિસર્જન કરીએ છીએ।